વહેલી સવારના સર મિત્રોને જય માતાજી, ગુડ મોર્નિંગ. તો ગાઈસ સૌથી હું નહીં લીધું નહીં બ્રશ કરી દીધું. ગાઈસ પીશું ચા અને જાઉં છું ગાઈસ અમારા ઉગતા પરની મેલી બાય દર્શન કરવા માટે. તો ચલો ગાઈસ હવે નીકળશું, ચા પી લઉં, ચા પી જઈએ કારણ કે ગાઈસ છે ચાલીને જવાનું છે. તો ચલો ગાઈસ અમે જઈશું, તમને બી દર્શન કરાવીશ. તો આજના બ્લોગમાં જરૂરથી જાય ગાઈસ કોમેન્ટની અંદર લખજો જય મેરલીમાં. ફાઇનલી है ना सातरावाड़ी वासण पकी गया है ना हमारी आगे की गाय से लोग माता जी ने पूजा लें तो जाए है माँ मेरली माता जी खड़ी मस्ती करता करता जाए छुपड़ा खुला जय माँ मेरली. घना टाइम पे गाड़ी से 5 लाख जय मेरली में जय एकता पन्नी मेरली. तो गाइस धीमे धीमे જે કાંઈ ગાઈસ થાક લાગી જાય ને પાછળ પેલા બી આવે ને એ સેટ અમદાવાદ વાસણાથી આવે એ એમ કે 1 વાગે નીકળ્યા હતા, અમે ગયા 5:30 પોણા 6 વાગે. ચલો ગાઈસ જઈએ મને દર્શન કરવા, ધીમે ધીમે ચાલી જઈએ. 5:30 નીકળતા વાગી ગયા પોણા 7. વરસાદની અંદર આખા રોડ પાણી હતું આજે. बस હવે 1 કિલોમીટર બાકી है. जय माँ मेरली में लालो नहीं तो कंपनी माणस चाली जाए धीमे धीमे एमनी पाछળ है ना હવે પકવા है देखा ब्रिक्टर पचा. जय माँ मेरली. तो कैसे ना बस 5 मिनट पकड़े मंदिर है. जय माँ उसका फोन नहीं है થાકી જાય ખરેખર ગાઈસ. બહુ ટાઈમ પછી ચાલવાનું આવે ને એટલે થાકી જવાય. એટલે ભાઈ પોકી જવાય હે. આ દેખાય માँ ઉગતા પાની મેરડી માં. જય માँ મેરડી. એક છે અંદરની સાઈડ ચાલે ચાલે ગાઈસ. વરસાદની અંદર આખા રોડ ઉપર પાણી હતું, અહીંયા આખો રસ્તો જ બંધ હતો. એટલે આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા. બસ જય માँ ઉગતા પાની મેરડી. જય મેરડી માં મારી માવડી રહી ગયા ને. હવે આપણે જઈશું શ્રીફળ લેવા માટે. જય માતાજી, શ્રીફળ લઈ. જય માँ મેરડી. તો ભાઈ વરસાદની અંદર આવી જો આ જે છે ને ગ્લોબલ ઇન્ડસ્ટ્રી હજુ પાણી છે. પહેલાં તો એટલું પાણી તો જોરદાર, હજુ બી પાણી ભરી જુઓ. ચલો ભાઈ દર્શન કરી લઈએ. હવે પેલા પ્રસાદી લઈ લઈએ. लाला तो प्रसादी ले ली. जय दर्शन थी गया. जय माँ मेरली मारी सारू कोई तपोनी मेरली दर्शन લઈને મેં આવી ગયા ઘરે ને. જો અમારા શિવાંશ છે ત્યાંથી મેરલીમાંથી લાવ્યા તો પ્રસાદીમાં કેળું. તમારા શિવાંશ કેળું ખાય છે ને એના હે ને શીરો તો ખવડાવી દીધો લાપસી. આ શીરો હતો અને હવે ખાય કેળું. જુઓ કેવું લાગે બેટા પ્રસાદી. હો જય મેરલી. હે કેવું નહીં ખવાતું? નહીં ખવાતું? કેવું કેવું નહીં ખવાતું? શું થાય? હે ચમ આટા ફેવરે અંદર એને આટા આવે છે કેળાને? હે સોલાનું આય આય કેવું મોટું કરે. આય સોલ દો હે સોલ દો બેટા. કેળું છોડ દો. આખું કેળું ખાઈ. અત્યારે વાગી ગયા હે ને 9:50 થઈને તો પપ્પાને થોડી ભૂખ લાગી હતી તો શાકના રોટલી ખાવા બેસી ગયા. હા લાલો ને ભાઈ નહીં. હા સાચી વાત. એ પપ્પા ખાય શાકના રોટલી. મસ્ત મજાનું પ્લેટફોર્મ સાફ કરે છે નહીં. એવું
બાવળા અને ભાઈ આજે હમણાં જ આવ્યા એની પાછળ રિટર્નમાં અત્યારે કાંઠે ગાડી પકડીને તો કાંઈ અત્યારે એને કંપની જવું દવાખાને લઈ બાઇક લઈને જઉં છું અને એ લોકો ગાડી લઈને આવે પેલા ગાડી જતી જવાને થઈને तो भाई सवारे दर्शन करेंगे था ना अच्छा देखिए पहले मेरा तीसरा दर्शन था है जय माँ मेरणी हरू जय मारी मावड़ी ગાઈસ આજે હે ને રવિવારની રજા હે ને મમ્મી ને પપ્પા ને સુમિત ત્રણે ગયા હતા બાવડા. ગાડી બંધ થઈ ગઈ માન બાર ચાલુ કરી હા અને આ રહ્યો ને હા હરખો રહેતો જ નહીં. ખવડાય તું 2:08 થઈ. સાચી વાત. એવું હા નહીં તો ચલો ભાઈ જમવા ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું. આજ બનાવી છે બાજીના રોટલા અને કઢી. તમે ખાઓ કઢી બીજા થોડી ખાટી ખાટી લઈ શું બૂમ પાડે પેલી તો ચલો ભાઈ આપણે ભગવાનને બી જમવા આવી દીધું. જય શ્રી કૃષ્ણ રાધે રાધે. એમને બી તો ચલો ભાઈ જમી લઈએ હવે સબે જાટ તો હમણાં ખાઈએ ને. શનિવારની ગાડી બગડેલી હતી બાવળા એ લેવા ગયા અને અમારે સેન્ડીના કમર દુખતી હતી એની બી દવા લાવવાની હતી તો 2 વાગે ઘરે આવ્યા હતા ગાઈસ. તો જોરદાર થાકી ગયા હતા અને અત્યારે જમી લીધું તો ભાઈ જમીને કાલે ઊંઘવું પડશે. તો ચલો ગાઈસ આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સર મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી, રામ માડી રામ, જય મા ખુખાર મેરડી.